તળાજા તાલુકાના તરસરા ગામની સીમ વિસ્તારમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। ખેતી માટે અત્યંત જરૂરી ગણાતી સિંચાઈની સબમર્સિબલ મોટર અને તેની સાથે કેબલ અજાણ્યા ચોરો ઉઠાવી જતા ખેડૂતને આર્થિક ફટકો પડ્યો છે। ત્યારે શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ભરત સરવૈયા। એસપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૂળ મથાવલા ગામના અને હાલ ભાવનગર ખાતે રહેલા નિવૃત્ત શિક્ષક તથા ખેડૂત માવજીભાઈ પોલાભાઈ શિયાળની તરસરા ગામની સીમમાં આશરે 65 વીઘા જમીન આવેલી છે। આ જમીનના એક ભાગમાં ખેતીકામ માટે તળાવ પાસે ફ્લુગો કંપનીની 7.5 હોર્સ પાવરની આડી સબમર્સિબલ મોટર મૂકવામાં આવી હતી અને આ મોટર સાથે અંદાજે 70 ફૂટ લાંબો કેબલ પણ જોડાયેલો હતો। ગત તારીખ 5 જૂનની રાત્રિથી 6 જૂનની વહેલી સવાર વચ્ચે કોઈ અજાણ્યા ચોર ઇસમે મોટર અને કેબલની ચોરી કરી લીધી હોવાનું બહાર આવ્યું છે। જેમાં જમીનનું સંચાલન કરતા જગદીશભાઈ તેજાભાઈ બારૈયાએ માવજીભાઈને ફોન કરીને આ ઘટનાની જાણ કરતા તેઓ તાત્કાલિક વાડી પર પહોંચ્યા હતા। સ્થળ પર તપાસ કરતા સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતી મોટર અને કેબલ ગાયબ હોવાનું સામે આવ્યું હતું અને ચોરી થયેલા ફ્લુગો કંપનીની મોટર અને કેબલની કુલ કિંમત ₹35,100 હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। આ ખેતી માટે પાણી ખેંચવાની મુખ્ય વ્યવસ્થા ચોરાઈ જતા સિંચાઈ કામગીરી પર અસર થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે ખેડૂત વર્ગમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને રોષની લાગણી જોવા મળી રહી છે। આ બનાવ અંગે તળાજા પોલીસ મથકે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે ગુનો નોંધી આસપાસના વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કરી છે। નમસ્કાર।